તમારી સુરક્ષા એ જ સરકારની પ્રથમ જવાબદારી. એટલે જ હવે અમદાવાદ પોલીસ બની રહી છે હાઈટેક. રસ્તા પર રાતે ફરતી બહેન દીકરીઓ હવે સુરક્ષા માટે આશ્વસ્ત બની શકે છે, કારણ કે આ વખતે વચન આપનાર તેનો ભાઈ કે પરિવારજન નહીં, પરંતુ પોલીસ છે. અમદાવાદ પોલીસ આ વખતે બહેન દીકરીઓ, સિનિયર સિટીઝન્સ અને નાના બાળકોની સુરક્ષા માટે એક અનોખો પ્રોજેક્ટ લઈને આવી રહી છે, જેમાં ખાસ કરીને એવા સંજોગોમાં જ્યાં પરિવાર પહોંચી ન શકે ત્યારે તાત્કાલિક પોલીસ પહોંચી જશે. મુશ્કેલીમાં ફસાયેલી જે તે વ્યક્તિ એક બટન દબાવશે તો થોડી વારમાં જ તેમનો મેસેજ પોલીસ કંટ્રોલ રૂમ સુધી પહોંચી જશે અને વિડીયો સાથે તે વાત કરી શકશે. આ સ્થિતિને તાગ મેળવીને તાત્કાલિક નજીકની પોલીસ અથવા તો જરૂર પડશે તો સિનિયર અધિકારી પણ ત્યાં પહોંચી શકે તે માટેની વ્યવસ્થા અમદાવાદ શહેર પોલીસમાં પ્રથમ વખત થઈ છે. દેશના 8 શહેરમાં આ પ્રોજેક્ટની શરૂઆત કરનારનું અમદાવાદ શહેર દેશમાં સૌપ્રથમ છે. આ પ્રોજેક્ટ કેવી રીતે મદદ પહોંચાડશે તે પણ આપને બતાવીએ. અમદાવાદ શહેરની સુરક્ષા માટે શહેર પોલીસ હાઈટેક બની રહી છે. નવી પોલીસ કમિશનર કચેરી કાર્યરત થશે તે સાથે જ અમદાવાદ શહેર પોલીસનો અત્યાધુનિક કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ છે તે પણ કાર્યરત થશે. તે સાથે જ શહેર પોલીસના જે અલગ અલગ પ્રોજેક્ટ છે શહેરની સુરક્ષા માટે અને શહેરના નાગરિકોની સુરક્ષા માટે તે પણ એક્ટિવેટ કરવામાં આવશે. અત્યારે અમે અમદાવાદ શહેર પોલીસની જે નવી કમિશનર કચેરીનો કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ છે ત્યાં છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે કંટ્રોલ રૂમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તમામ તૈયારીઓ લગભગ પૂર્ણતાને આરે છે, પરંતુ આ કંટ્રોલ રૂમ સાથે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સંકળાયેલો છે અને તે છે નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ. અત્યારે આપ જે આ બોક્સ જોઈ રહ્યા છો આમ તો સામાન્ય બોક્સ લાગે છે, પરંતુ શહેરના નાગરિકોની સુરક્ષા માટે આ અત્યાધુનિક છે. ઇમરજન્સી કોલ બોક્સ તરીકે ઓળખાતું આ જે બોક્સ છે તેમાં કેમેરો લાગેલો છે અને અહીંયા આ જે લાલ બટન છે તે પ્રેસ કરવાની સાથે જ જે શહેરના અલગ અલગ સ્તરો પર આ જે બોક્સ રાખવામાં આવ્યા છે તે અહીંયા કંટ્રોલ રૂમની અંદર જે ફોન છે તે રણકવા લાગશે અને અહીંયા હાજર ઓપરેટર, પોલીસ કર્મચારી અથવા તો પોલીસ અધિકારી જે કોઈ પણ વ્યક્તિ હશે તે જે જગ્યા ઉપર આ બોક્સ લાગેલું છે ત્યાં જે કેમેરો છે તેની અંદર દેખાતી વ્યક્તિ સાથે સીધો સંવાદ કરી શકશે. અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી એક વ્યક્તિ એક સ્તરે છે અને ત્યાંના કેમેરાની અંદર તે દેખાઈ રહી છે. આ જ પ્રકારે કોઈ પણ મહિલા, દીકરી અથવા તો સિનિયર સિટીઝન અથવા તો કોઈ પણ વ્યક્તિ કે જેને મદદની જરૂર હશે તેવી વ્યક્તિ આ બોક્સ ઉપરથી કોલ કરશે તો તે સીધો અહીંયા દેખાશે. તેને શું સમસ્યા છે, શું તકલીફ છે તે તેની સાથે વાત કરવામાં આવશે. કઈ રીતે આખો પ્રોજેક્ટ છે અને કઈ રીતે કામ કરશે, કઈ રીતે નાગરિકોને સીધી મદદ પહોંચાડવામાં આવશે. આપની સાથે પ્રોજેક્ટ ઇન્ચાર્જ ધવલભાઈ દેસાઈ છે. ધવલભાઈ, આખો પ્રોજેક્ટ શું છે, કઈ રીતે લોકોને મદદરૂપ થશે? જેમ કે નિર્ભયા છે લેડીઝના સિક્યુરિટી માટે, સેફટી અને સિક્યુરિટી માટે ડિઝાઇન કરવામાં આવેલ છે. તો એના અંતર્ગત આ જે કોમ્પોનન્ટ છે ઇમરજન્સી કોલ બોક્સ, એ એમને જ્યારે પણ એ ડિસ્ટ્રેસની કન્ડિશનમાં હશે કે કોઈ પણ જાતની હેલ્પની એમને જરૂર હશે તો અમે એ રીતના ડિઝાઇન કર્યું છે કે એ કોલ જેવું પ્રેસ કરશે એટલે ડાયરેક્ટ કોલ અમારા અહીંયા પર લેન્ડ થશે અને અમારા જે અહીંયાના કર્મચારીઓ છે એને રિસીવ કરશે અને એમને જે પ્રમાણેની હેલ્પ જોઈતી હોય, જેમ કે પોલીસ છે, ફાયર છે, કોઈ પણ ટાઈપની જે પણ હેલ્પ જોઈતી હોય એ ડાયરેક્ટલી અહીંયા અમને કોલ છે અહીંયા અમને GIS પર દેખાશે કે ક્યાંથી કોલિંગ આવી રહ્યું છે. તો પાસેની જે પણ અમારે સુવિધા એમને મોકલવાની છે એ અમે ત્વરિત જે પણ PCR વાનથી લઈને એમ્બ્યુલન્સથી લઈને ફાયર જે પણ ઇન્સિડન્ટ હશે એ ટાઈપનો અમે રિસ્પોન્સ એમને ફટાફટ ત્વરિત અમે મોકલી શકીશું. એટલે કે માત્ર કોઈ નાગરિક સાથે, મહિલા હોય, સિનિયર સિટીઝન હોય તેની સાથે કોઈ ક્રાઇમ થયો હોય ત્યારે જ નહીં, અન્ય કુદરતી આફતો વખતે પણ મદદરૂપ કોઈ પણ એમને કંઈ પણ કુદરતી કે તમે ગણી લો કે ડિઝાસ્ટરની પણ કોઈ પણ એ રીતની ઘટના થઈ હોય તો તેમાં પણ આનાથી તમે સપોર્ટ લઈ શકીએ. માની લો કે વરસાદ કોઈ જગ્યા પર બહુ ભરાઈ ગયો છે અથવા તો કોઈ કાર ચાલક ફસાઈ ગયો છે, તે એને મદદ માગે આપની છે તો કઈ રીતે મદદ પહોંચાડશે? હા, એટલે એ અહીંયાથી પછી જે પણ અહીંયાના કર્મચારીઓ છે એને આગળ ટેકઅપ કરશે. કે રીતે પોલીસ સિવાયની એજન્સીઓ સાથે પણ આપણે સંકળાયેલા રહીશું? હા, એટલે પોલીસ છે એ પછી જે અત્યારની જે કાર્યવાહી કરી રહ્યા છે ઓલરેડી પણ એ ચાલી જ રહી છે, તો એનું જ પુનરાવર્તન અહીંયા પણ થશે. એટલે કે ફાયર 108 એટલે મેડિકલ ઇમરજન્સી હશે, ફાયર ઇમરજન્સી હશે, કોઈ પણ ઇમરજન્સીની અંદર આ કામ લાગશે. યસ.
એટલે કહેવાનો મિનિંગ આનો જે ટોપ ઓફ ધ એ છે કે અમને અહીંયા જીઆઈએસ પર દેખાશે કે ક્યાંથી કોલિંગ થઈ રહ્યું છે, એટલે ત્યાંથી પાસેની જે પણ વસ્તુ છે પીસીઆરથી લઈને જે પણ એને અમે ત્વરિત રીતના અમે એને અલોકેટ કરીને જે રિસ્પોન્સ ટાઈમ છે એને ઘટાડવાનો ઉદ્દેશ્ય છે આમાં. માની લો કોઈ અજાણી વ્યક્તિ છે, તેને ખબર નથી કે આ જગ્યા કઈ છે, જે જગ્યા પર બોક્સ લાગેલું છે, તો એ લોકેશન ટ્રેસ કરવું હોય તો કેવી રીતના થઈ શકશે? લોકેશન તમે જે અહીંયા જે પણ આ તમને ઇમરજન્સી તમે એટલે પબ્લિકના રિલેટેડ ને પબ્લિક માટે પૂછો છો, તો પબ્લિકમાં આજે ઈસીબી ઓરેન્જ કલરનું છે, અમે હેલ્પ કલરનું અમે એ પણ માર્યું છે સ્ટીકર, તો એનાથી આઈડેન્ટિફાઈ કરી શકશે નોર્મલ પબ્લિક માટે જે ઇમરજન્સી લગાવવામાં આવ્યા છે. નહીં, માની લો હું કોઈ જગ્યા પર બહારની વ્યક્તિ છું, અમદાવાદમાં આવ્યો છું, મને ખબર નથી કે હું જે જગ્યા ઉપર મારી સાથે કઈ અઘટિત ઘટના ઘટી છે અથવા તો મને મદદની જગ્યા કઈ છે, એ લોકેશન બતાવવું હોય તો આપ કઈ રીતે તેને ઓળખી શકશો? સામેવાળી વ્યક્તિને ખબર નથી. હા, એટલે જે પણ જે ડિસ્ટ્રેસવાળા જે પણ કોલ દબાવશે એટલે અમને અહીંયા જીઆઈએસ પર એમનું પોપઅપ થશે લોકેશન કે ક્યાંથી કોલ રેઝ થયો છે, તો એ લોકેશન તમે જોઈ શકો છો કે અહીંયા પોપઅપ થયો છે, જે લોકેશન પર આપણે પ્રેસ કરવામાં આવ્યું છે, તો એના પરથી અમને મેપ પર ખ્યાલ આવશે કે ક્યાંથી લોકેશન આવી રહ્યું છે અને એ રીતના પછી અમે રિસ્પોન્સ આપી શકીએ. કોઈપણ જાતની ઇમરજન્સીની જરૂરિયાત જણાશે તે સમયે જે વ્યક્તિને જે પ્રકારની મદદની જરૂરિયાત હશે તે જરૂરિયાત જાણીને અહીંથી જ પોલીસ, ફાયર, મેડિકલ કે કોઈ પણ પ્રકારની હેલ્પ જોઈતી હશે તેનાથી તેઓને મદદરૂપ કરવામાં આવશે. આમ અમદાવાદ શહેર પોલીસે શહેરના નાગરિકોની સુરક્ષા માટે અપનાવેલો આ પ્રોજેક્ટ અન્ય ઇમરજન્સી સર્વિસીસ માટે પણ કાર્યરત કરવામાં આવશે. આવનારા દિવસોની અંદર અમદાવાદ શહેરની સુરક્ષામાં આ જે પ્રોજેક્ટ છે તે અત્યંત મહત્વનો સાબિત થશે. કેમેરામેન તોસિફ મલિક સાથે યુનુસ ગાઝી, TV9 અમદાવાદ. જો કે તમને સવાલ થશે કે આપને મદદ કેવી રીતે મળે, તો તમને એ પણ ડેમો બતાવીશું જે જોઈને તમે કોઈ પણ જગ્યાએથી મદદ મેળવી શકશો. અમદાવાદ શહેરની મહિલાઓની સુરક્ષા માટે શહેર પોલીસ દ્વારા એક નવો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. અડધી રાત્રિએ કે કોઈ પણ સમયે જો કોઈ મહિલા મુસીબતમાં હશે અને તેને કોઈ ઇમરજન્સી મદદની જરૂર હશે અને તે પોલીસને તાત્કાલિક કોઈ પણ જગ્યા ઉપરથી કોલ કરી શકશે. જો પોતાની પાસે મોબાઈલ નહીં હોય તો પણ તે પોલીસની મદદ મેળવી શકશે. જે ઇમરજન્સી બોક્સ છે તે અલગ અલગ જગ્યા ઉપર લગાવવામાં આવ્યા છે. આવા જ એક ઇમરજન્સી બોક્સની પાસે છે. કઈ રીતે આ કામ કરશે વિડીયો બોક્સ? આ સ્વિચ છે, તેની ઉપર કોઈ પણ વ્યક્તિ પ્રેસ કરશે તો આપોઆપ કંટ્રોલ રૂમની અંદર રિંગ વાગવા માંડશે અને કંટ્રોલ રૂમની અંદર હાજર જે વ્યક્તિઓ હશે તે વ્યક્તિ દ્વારા તેને મદદ આપવામાં આવશે. અત્યારે આપ જોઈ રહ્યા છો કે હું અહીંયા ઊભો છું અને આ કેમેરો છે. કેમેરાની અંદર મને જે કંટ્રોલ રૂમમાં બેઠેલ વ્યક્તિ છે તે જોઈ રહ્યા છે. હું અત્યારે આઝાદ સોસાયટી નજીક ઊભો છું. આ જે બોક્સ છે તે કેટલું વિશેષ છે અને કઈ રીતે મદદરૂપ કરવામાં આવી શકે છે? હા, આમાંથી તમને કોઈ પણ જાતની તકલીફ હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે અહીંયા પોલીસનો હેલ્પ લઈ શકો છો. અમે તમારી જે પણ પ્રોબ્લેમ હશે એને અનુરૂપ અમે તમને સહાયતા કરી શકીશું. કેટલા વિસ્તારની અંદરથી આ અલગ અલગ વિસ્તારોની અંદર કેટલી રેન્જમાં આ પ્રકારના બોક્સ ગોઠવવામાં આવેલા છે? હા, આ પ્રોજેક્ટમાં અરાઉન્ડ 205 જગ્યાએ ગોઠવવામાં આવ્યા છે બોક્સીસ. અને આ બોક્સનું નામ શું છે? સામાન્ય વ્યક્તિને કઈ રીતે મદદરૂપ થઈ શકે છે? ઇમરજન્સી કોલ બોક્સ, આનું શોર્ટ ફોર્મ છે ECB. ECB ઇમરજન્સી કોલ બોક્સ. આજે લાલ બટન દબાવશે તો આપોઆપ કંટ્રોલ રૂમની અંદર તે કોલ જશે અને સાથોસાથ આ જે કેમેરા છે તેના થકી અહીં જે વ્યક્તિ હાજર હશે, મહિલા હશે, દીકરી હશે, સિનિયર સિટીઝન હશે, કોઈ પણ વ્યક્તિ હશે તેને જોઈ શકશે અને સીધો વાર્તાલાપ થઈ શકશે. જો જે મહિલા સાથે કોઈ ગુનાહિત ઘટના બની હશે, કોઈ છેડતીની ઘટના બની હશે અથવા તો કોઈ એવી જ ઘટના બની હશે તો તાત્કાલિક તેને પૂછવામાં આવશે અને કયા પ્રકારની મદદની જરૂર છે તે પ્રકારની મદદ પહોંચાડવામાં આવશે. જો નજીકના કોઈ પોલીસ મથકની આસપાસ આ ઘટના બનેલી હશે તો ત્યાં કોલ કરીને તાત્કાલિક આ જે મહિલા હશે, વ્યક્તિ હશે તેના સુધી મદદ પહોંચાડવામાં આવશે. આમ આગામી દિવસોની અંદર અમદાવાદ શહેરની મહિલાઓની સુરક્ષા માટે આ જે ઇમરજન્સી કોલબોક્સ છે તે બ્રહ્માસ્ત્ર સાબિત થઈ શકે છે. કેમેરામેન તોસિફ મલિક સાથે યુનુસ ગાઝી, TV9 અમદાવાદ.